સવારે આપણે પ્લાસ્ટિક મની, પ્લાસ્ટિક નાણું અને એટીએમ વિશેની ચર્ચા આપણે કરતા હતા. અને આપણે જોયું તે પ્રમાણે કે એટીએમના જે વિવિધ પ્રકારો છે એ વિવિધ પ્રકારોની પણ આપણે ચર્ચા કરી ગયા. એમાં આપણે જોયું તે પ્રમાણે કે ઓનલાઈન એટીએમ, ઓફલાઈન એટીએમ, નેટવર્ક એટીએમ, સ્ટેન્ડ અલોન, એકાંકી એટીએમ, ઓન સાઇડ અને ઓફ સાઇડ એટીએમ, આ પ્રકારોની પણ આપણે સવારે ચર્ચા કરી ગયા. એટીએમ ના કેટલાક લાભો છે એ લાભોની પણ આપણે સમજૂતી મેળવી. ત્યાર પછી આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ એટીએમ ની સેવા ઝડપી છે. એટીએમ વર્ષના 365 દિવસ સુધી ચાલુ રહે છે. એટલે કોઈક વખત આપણે એમ કહીએ કે કોઈક સંજોગોમાં એવું બને કે કેશ નું થોડુંક હેન્ડલિંગ અથવા તો કેશ માં મૂકવામાં બેંકના કોઈક અધિકારીનો કોઈક વખતે ફોલ્ટ હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એટીએમ તે વખત પૂરતું, થોડાક સમય પૂરતું એ આપણને બંધ રહે, પણ જનરલી મોટે ભાગે એટીએમ ની જે સેવા છે તે 365 દિવસની આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણો જે અગત્યનો જે ટોપિક છે એ છે ETF, એટલે જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે સરકારી નોટો જે છે, કાયદેસરની જે નોટો છે, ચલણી નોટો જે છે, એના વ્યવહારને બદલે વીજાણયુક્ત એટલે ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને જ્યારે નાણાકીય વ્યવહારો વ્યવસ્થિત, વિશ્વસનીય, સલામતીયુક્ત અને સુરક્ષિત રીતે પ્રસાર કરી સંપન્ન કરવાની પદ્ધતિને આપણે EFT અથવા તો ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એનું ફૂલ ફોર્મ છે, એને વીજાણુ નાણાકીય ભંડોળનો વ્યવહાર કહેવામાં આવે છે. કેટલીક વખત એની જગ્યાએ EFT ની જગ્યાએ EMT એટલે ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફર આવો શબ્દ પ્રયોગ પણ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે EMT અથવા તો જેને આપણે EFT કહીએ છીએ, એના જે પ્રકારો છે એ 6 પ્રકારો જનરલી આપણે જોવા મળે છે. આપણી ચોપડીમાં પહેલા 3 પ્રકારો આપેલા છે. પહેલો જે પ્રકાર છે તેને આપણે RTGS શોર્ટમાં કહીએ છીએ. પરીક્ષામાં આનું તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એટલે રિયલ નો R, ટાઈમ નો T, G નો G, ગ્રોસ નો G અને સેટલમેન્ટ નો S. આ રીતે આપણે એના જે શબ્દો છે એનો પહેલો અક્ષર લઈને આપણે એનું શોર્ટ ફોર્મ બનાવેલું છે. તમે ઇવન વ્યવહારિક જગતમાં પણ, વાસ્તવિક જગતમાં પણ બેંકમાં જાઓ તો આ પદ્ધતિ દ્વારા ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર RTGS દ્વારા પણ તમે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંની તબદીલ કરી શકાય છે. બીજો જે છે તેને આપણે નિફ્ટ કહીએ છીએ, NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આ બીજો પ્રકાર છે ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફરનો. ત્રીજો પ્રકાર છે IMPS, એને ઇમિડિયેટ એટલે તરત, પેમેન્ટ એટલે ચૂકવણું, ને સર્વિસ એટલે સેવા. તરત
ચૂકવણી કરતી જે સેવા છે IMPS, શોર્ટમાં એને IMPS તરીકે ઓળખીએ છીએ. નંબર 4 જે છે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરમાં એ છે જુદી જુદી સંસ્થાઓના એટલે બેંકોના નાણાકીય સંસ્થાઓના કોમ્પ્યુટરો અને બેંકના કોમ્પ્યુટરો વચ્ચે થતો નાણાકીય વ્યવહાર. એ ચોથી પદ્ધતિ છે. આપણા સિલેબસમાં નથી એટલે ખાલી એને નામ લખવા પૂરતું જ આપણે લખ્યું છે. પાંચમી જે છે તે સામાન્ય જનતા માટેના ટર્મિનલ, જેને આપણે ATM સવારે ભણી ગયા તે ઓટોમેટિક ટેલર મશીન, કારણ કે એ બી ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર જ છે. વીજાણુની મદદથી, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસની મદદથી ATM મશીન દ્વારા આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ, એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંની હેરફેર કરી શકીએ છીએ, નાણાં ઉપાડી શકીએ છીએ, નાણાં મૂકી શકીએ છીએ. અને બીજી કેટલીક છે જે બિન ગ્રાહકીય પ્રવૃત્ત પદ્ધતિઓ, એમાં સામાન્ય રીતે બે દેશો વચ્ચેના આ જે બધી પદ્ધતિ છે તે સામાન્ય રીતે આપણે એક જ દેશની સરહદના અલગ અલગ પ્રદેશોમાં શક્ય બને છે. પણ જ્યારે વિદેશની સાથે વિદેશમાં જો આપણે કોઈક નાણાકીય વ્યવહાર કરવો હોય તો એને આપણે કહીએ છીએ ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, એને આપણે આંતરરાષ્ટ્રીય EFT તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે બે બેંકો વચ્ચેનો વ્યવહાર ગ્રાહક અને બેંક વચ્ચેનો નથી, અહીંયા બે પરસ્પર બેંકો વચ્ચેનો જે નાણાકીય વ્યવહાર છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે ગ્રાહક તરીકે એક બેંકમાં ચેક નાખીએ તો એ બેંક જે છે તે બીજી બેંકમાં જે બેંકનો ચેક હોય તે બેંકની સાથે ક્લિયર કરે. તો આપણે એમ કહીએ કે આ બે બેંક વચ્ચેનો વ્યવહાર થાય. પણ મેં કીધું તેમ કે એક બાજુ દેવું બોલે ને બીજી બાજુ લેણું બોલે, એટલે બંને બેંકો પરસ્પર જે નાણાકીય આપણે કરે છે એને આપણે બે બેંકો વચ્ચેનો નાણાકીય વ્યવહાર કહીએ છીએ. એ જ રીતે જે આપણે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ એ પણ એક જાતનો આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરનો જ પ્રકાર છે. એ જ રીતે ક્રેડિટ અને ડેબિટ એટલે જે જમા અને ઉધાર એનો ડિજિટલી આપણે બરાબર મોબાઈલ બેન્કિંગ છે કે ઇન્ટરનેટની મદદથી કે કોમ્પ્યુટરની મદદથી આપણે જમા અને ઉધાર એટલે ક્રેડિટ અને ડેબિટ એ જે આંકડા ડિજિટલી ફોર્મમાં આપણે જ્યારે ટ્રાન્સફર કરીએ છીએ તો એને ક્રેડિટ અને ડેબિટ હેરફેર કહીએ છીએ. એ પણ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરનો જ એક ભાગ છે. ઓકે, હવે આપણા સિલેબસમાં જે છે તે પ્રમાણે આપણા જે સિલેબસમાં મેં કીધું તેમ કે જે છે આપણે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરમાં એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે પહેલું જે છે તે છે RTGS. ખૂબ અગત્યનું છે, તમારે ભવિષ્યમાં વ્યવહાર આનાથી કરવાના જ છે. એટલે આપણે એમ કહી શકીએ કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ RTGS. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ એ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરનો જ એક ભાગ છે, એક પ્રકાર છે. અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંની જે ફેરબદલી છે અથવા તો તબદીલી છે તે એક બેંકમાંથી બીજા બેંકમાં, બરાબર, એક બેંકમાંથી બીજા બેંકમાં અથવા તો એક બેંકના ખાતામાંથી બીજી બેંકના ખાતામાં એકચ્યુઅલ રિયલ વાસ્તવિક ટાઈમમાં થાય છે. એટલે અહીંયા મેં કીધું તેમ કે ભાઈ રિયલ જે ટાઈમ છે એ રિયલ ટાઈમનો મતલબ શું થાય? આપણો પ્રશ્ન એવો થાય, રિયલ ટાઈમનો મતલબ શું થાય? તો કે એમાં જ્યારે પણ એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં જ્યારે વ્યવહાર કરવામાં આવે છે, ચૂકવણી કરવામાં આવે છે, નાણાંની તબદીલી કરવામાં આવે છે, ત્યારે કોઈ પણ જાતના સમયની રાહ નથી જોવી પડતી. ધારો કે આપણે આજે ચેક નાખીએ અને આપણે કોઈક બીજી બેંકમાં એ આપણો લેણદાર વ્યક્તિ છે તે ખાતું ધરાવતો હોય તો એ બીજી બેંકમાં જ્યારે ચેક નાખે તો એ ચેક આપણી બેંકમાં વટાવવા માટે 1-2 દિવસ પછી આવે અને એ પાસ થાય પછી એના ખાતામાં જમા થાય. તો અહીંયા આપણે ટાઈમની રાહ જોવી પડે છે. જ્યારે RTGS રિયલ ટાઈમ ક્રોસ સેટલમેન્ટ એટલે હું તો આમાં કોઈ પણ જાતની સમયની રાહ નથી જોવાની, પણ
એક વખત આપણે નાણાકીય વ્યવહાર શરૂ કર્યો પછી થોડાક જ સમયમાં, એટલે એક દિવસ પણ નહીં, 1-2 કલાકની અંદર જ, એમ તો અડધો કલાક જ હોય, પણ 1-2 કલાકની મોડું 1-2 કલાક કનેક્ટિવિટીના જો પ્રોબ્લેમ ના હોય તો આપણે એમ કહી શકીએ કે અડધો કલાકમાં એક ખાતામાંથી બીજા ખાતામાં દેશની સરહદ વચ્ચે, એ કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી, પશ્ચિમ બંગાળથી માંડીને દ્વારકા સુધી 30 જ મિનિટમાં આપણે પૈસાની, આપણે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાકીય વ્યવહાર સંપન્ન કરી શકાય છે આ પદ્ધતિ દ્વારા. ઓકે, એટલે આપણે એમ કહીએ કે સામાન્ય રીતે રિયલ ટાઈમ એટલે મેં કીધું તે કે જે સમયે બેંકને એવી સૂચના મળે કોઈક એના થાપણદાર તરફથી અથવા કોઈ પણ વ્યક્તિ તરફથી, કોઈ પણ પેઢી તરફથી, તો તે જ સમયે એ નાણાકીય વ્યવહાર સંપન્ન કરવાની પ્રોસેસિંગ હાથ ધરાય છે. એના માટે કોઈ રાહ નથી જોવાની, એના માટે કોઈ પ્રોસેસિંગ માટે કોઈ રાહ નથી જોવાની. જે એક વ્યક્તિ એક બેંકમાંથી અન્ય વ્યક્તિ અન્ય બેંકના ખાતામાં નાણાકીય હેરફેર કરવાની હોય તો એમાં કોઈ સમયની, આપણે એમ કહીએ કે કોઈ પ્રોસેસિંગ માટેની રાહ નથી જોવાની. અને બીજો શબ્દ એની અંદરનો જે છે તે રિયલ ટાઈમ, એટલે સાચો સમય, જ્યારે કોઈ સૂચના આપવામાં આવે તે જ મોમેન્ટથી આ પ્રોસેસ ચાલુ થઈ જાય. અને ગ્રોસ સેટલમેન્ટ એટલે જે ગ્રોસ એટલે કુલ, સેટલમેન્ટ એટલે તબદીલી આપણે કહીએ તે, કે જે કુલ ભંડોળ છે, જે ફંડ છે, જેટલી એમાઉન્ટ એક ખાતામાંથી બીજા ખાતામાં નાખવાની છે એની પટાવટ, એટલે એને આપણે ગ્રોસ સેટલમેન્ટ કહીએ. ઓકે, તો રિયલ ટાઈમ જે ગ્રોસ સેટલમેન્ટ છે એની જો વ્યાખ્યા આપણે આપી હોય તો એ રીતે આપી શકીએ કે ફંડની સતત અને ઝડપી પટાવટ અંગેની પદ્ધતિ એટલે આરટીજીએસ. આરટીજીએસ નો મતલબ શું થાય? પરીક્ષામાં 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછે કે આરટીજીએસ ની વ્યાખ્યા લખો, તો તમારે તરત લખવાનું કે આરટીજીએસ એ એવી પટાવટ અંગેની પદ્ધતિ છે કે સતત છે અને ઝડપી પટાવટ કરે છે. કન્ટિન્યુઅસ રિયલ સેટલમેન્ટ ઓફ ધ ફંડ. ઓકે, તો સામાન્ય રીતે મેં કીધું તેમ કે આ જે આરટીજીએસ છે આ પદ્ધતિ, એ મોટી રકમના, જ્યારે આપણે એમ કહીએ કે એક ખાતામાંથી બીજા ખાતામાં તબદીલ કરવાના હોય, ફેરબદલી કરવાના હોય તો તે માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે. જ્યારે આપણે એમ કહીએ કે બે બેંકો વચ્ચે મોટી એમાઉન્ટ, મોટી રકમનું નાણાં ભંડોળ સ્થળાંતરિત કરવાનું હોય, અને ખાસ કરીને બીજું આપણે એમ કહી શકીએ કે સરકારી તિજોરી સંબંધિત, બરાબર, સરકારી તિજોરી સંબંધિત હેરફેર કરવાનું જ્યારે થતું હોય ત્યારે આ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધારો કે આપણા ગુજરાત રાજ્યની મેઇન ટ્રેઝરી એ રાજકોટ છે, અને આપણે નર્મદા જિલ્લામાં ધારો કે આપણી જે અહીંયા કલેક્ટર કચેરીમાં જે તિજોરી છે, તિજોરી શાખા ટ્રેઝરી, એને નાણાંની જરૂર પડી હોય તો રાજકોટ શાખામાંથી ફ્યુ ઓફ ધ મિનિટ્સ તરત જ ફંડ, મોટું ફંડ, અહીંયા દાખલા તરીકે કર્મચારીઓના પગાર ચૂકવવાનો હોય, પેન્શન ચૂકવવાનું હોય, તો મોટી રકમ તરત જ એ આરટીજીએસ થ્રુ એ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ દ્વારા તરત રાજકોટની ટ્રેઝરીમાંથી નર્મદા જિલ્લાની ટ્રેઝરીમાં તરત જમા થઈ જાય. તો આ આરટીજીએસ પદ્ધતિ છે તે ભારતમાં માર્ચ 2004 થી શરૂ થયેલી છે. 2004 થી ચાલુ છે, વિચાર કરો. પણ અત્યારના સંજોગોમાં આપણે એમ કહીએ છીએ કે એનો ઉપયોગ છે તે અત્યારે હાલમાં વધેલો છે, કારણ કે આ આરટીજીએસ આપણે ભારતમાં જ્યારથી 2004 થી ચાલુ કરી, પણ મેં કીધું તેમ કે 2015 પછી એમાં બહુ જબરજસ્ત વધારો થયેલો છે. તો આપણે વિશ્વની જે વિકસિત દેશોની જે ફંડ ટ્રાન્સફરની, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની પદ્ધતિ છે એની આ પેરેલલની છે, એની પેરિટીની છે, સમકક્ષ છે એની.
તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ એક સેન્ટ્રલાઇઝ પદ્ધતિ છે. પેમેન્ટની કેવી પદ્ધતિ છે? કેન્દ્રીય પદ્ધતિ છે, કેન્દ્રીય ચૂકવણી પદ્ધતિ છે. અને એમાં મેં કીધું તેમ કે પરસ્પર જે વ્યક્તિ જે બેંકમાં ખાતું ધરાવે છે એ બેંકમાંથી અન્ય બેંકમાં એટલે કે આંતર બેંક ચૂકવણીની સૂચનાઓ દ્વારા, ઇન્સ્ટ્રક્શન દ્વારા પ્રક્રિયાઓ હાથ ધરાય છે. તો આપણે એમ કહી શકીએ કે આ જે પદ્ધતિ છે તે ખાસ કરીને એક ફંડ ટ્રાન્સફરની એવી વ્યવસ્થા છે કે એક બેંક ખાતામાંથી સરળતાથી એ જ રિયલ ટાઈમમાં બીજા ખાતામાં પ્રોસેસિંગ થઈ જાય છે. તાત્કાલિક જ આપણે એમ કહીએ કે તાત્કાલિક જ જે રીતે આપણે ફેક્સ મશીન કામ કરે છે તે રીતે. ફેક્સ મશીન તમે બધા જાણકાર છો, નહીં જાણતા હોય તો હું સમજ પાડું કે ફેક્સ મશીન એક એવું મશીન છે કે એમાં સામેના પક્ષે બી ફેક્સ મશીન હોય અને ટેલિફોન સાથે જોડાયેલું હોય, અને બીજી સામેવાળી પાર્ટી છે તેને ત્યાં પણ ફેક્સ મશીન હોય ને મશીન જોડાયેલું હોય. એ અમેરિકામાં પણ રહેતો હોય, પંજાબમાં પણ રહેતો હોય, ગમે ત્યાં હોય સામેવાળો, એ જે ડોક્યુમેન્ટ મોકલે તે સેમ ડોક્યુમેન્ટ 5 મિનિટમાં, 5 મિનિટ તો હું વધારે કહું છું, 5 મિનિટ કરતા ઓછા સમયગાળામાં સેમ ડોક્યુમેન્ટ એ બીજી જગ્યાએ મોકલી શકાય વિશ્વના કોઈ પણ ખૂણામાંથી. તો આને આપણે તાત્કાલિક ઇલેક્ટ્રોનિક સૂચનાઓ દ્વારા ટ્રાન્સફર કહીએ છીએ. એ ડોક્યુમેન્ટનું છે, અહીંયા નાણાંનું છે. તો આપણે એમ કહી શકીએ કે આની એક મર્યાદા એ છે અત્યાર પૂરતી કે ભાઈ એ ભારતની અંદર જ એક જગ્યાથી બીજી જગ્યાએ નાણાકીય જે ફંડ છે એ ટ્રાન્સફર કરવા માટે ઉપલબ્ધ છે. અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જ્યારે પણ પદ્ધતિનો ઉપયોગ મારા તમારા જેવા વ્યક્તિથી થાય, કોઈ પેઢી દ્વારા કરવામાં આવે, ત્યારે જે કોઈ પણ બેંકમાં ખાતું ધરાવનાર વ્યક્તિ છે અને એ જો નાણાં મોકલવા ઈચ્છતો હોય તો તેણે તેના બેંક એકાઉન્ટની તમામ માહિતી એ જે તે બેંકમાં કે જ્યાંથી એ આરટીજીએસ કરવાનો છે એને આપવી પડે. અને એ ખાતામાંથી જેટલી રકમ એ આરટીજીએસ થ્રુ એ અન્ય બેંકમાં મોકલવા માંગતો હોય, અન્ય લાભાર્થીને મોકલવા માંગતો હોય, તો એના ખાતામાંથી ઉધારી એટલે કે ડેબિટ કરી અને સામે કે જ્યાં એ મોકલવાનો છે તેના ખાતામાં જમા કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ આરટીજીએસ છે, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ છે. એમાં ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા આ ફંડ ટ્રાન્સફર થાય છે. અને મેં કીધું તેમ કે તમામ રાજ્યો આની સાથે સંકળાયેલા છે. ભારતના પૂર્વથી પશ્ચિમ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, અને એમાં પણ ખાસ કરીને મોટી મોટી રકમના સોદાઓ અથવા તો મોટા મોટા ફંડની ટ્રાન્સફર એક જગ્યાથી બીજી જગ્યાએ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધારો કે આપણે રાજપીપળાથી કોઈક આપણો મિત્ર દિલ્હીમાં રહેતો હોય અથવા તો કોઈ કુટુંબનો સભ્ય રહેતો હોય, એને ધારો કે 10,000 રૂપિયા આપણે મોકલવા છે, તો અહીંયા જે આરટીજીએસની સગવડ આપતી જે બેંક હોય અને એમાં આપણે ખાતું ધરાવતા હોય તો આપણે ત્યાં સિમ્પલ એક ફોર્મ આવે છે, એ ફોર્મ ભરી અને આપણે જેટલી રકમ સામેવાળા વ્યક્તિનું જે ખાતા નંબર હોય એ ખાતામાં આપવાનું, બેંક કોઈ પણ હોય, સંસ્થા પણ હોય, એવું કઈ નહીં બેંકની જે એ સામેવાળાનો જે લાભાર્થી છે એના ખાતા નંબર, બેંક ખાતા નંબરની આવશ્યકતા હોય. એ ફોર્મમાં લાભાર્થીનું નામ અને મોકલનારનું નામ એ આપણે જ્યારે પણ જે બેંકથી આપણે ટ્રાન્સફર કરવાના છે એ લાભાર્થીના ખાતામાં 30 જ મિનિટમાં, મેક્સિમમ 30 મિનિટમાં ભારતના કોઈ પણ રાજ્યમાં જમા કરાવી શકાય છે. અને આ વ્યવસ્થા જે છે આરટીજીએસની, એમાં જ્યારે પણ ફંડ ટ્રાન્સફર કરવાનું હોય, નાણાકીય વ્યવહાર જ્યારે સંપન્ન કરવાનો હોય,
તો આપણે જે નિફ્ટ બીજો આના પછીનો જે આપણા ટોપિકનો ચર્ચાનો વિષય છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, એને આપણે શોર્ટમાં નિફ્ટ કહીએ છીએ. તો નિફ્ટ ટ્રાન્સફર વ્યવસ્થા કરતા થોડોક વધુ છે એનો જે ચાર્જીસ છે તે, અને અલગ અલગ બેંકો આના ચાર્જીસ થોડા અલગ અલગ લે છે. પણ એક સામાન્ય જે નિયમ છે તે કે ધારો કે આપણે એમ કહીએ કે 2.5 લાખ 2,50,000, ઓકે, 2,50,000 સુધીની જો રકમ એક ખાતામાંથી બીજા ખાતામાં, ભારતમાં ગમે તે ખૂણામાં, એક ખાતામાંથી બીજા ખાતામાં 2.5 લાખ રૂપિયા સુધીની રકમ જો ટ્રાન્સફર કરવી હોય તો એના પરનો ચાર્જીસ ₹30 જેટલો લાગે છે. અને 5 લાખથી વધારે જો રકમ ટ્રાન્સફર કરવી હોય તો મેક્સિમમ 5ની જગ્યાએ તમે 25 લાખની પણ રકમ એક જગ્યાએથી બીજી જગ્યાએ આરટીજીએસ થ્રુ એ કરો તો મેક્સિમમ ₹50 એનો ચાર્જ છે. પછી ગમે તેટલી એમાઉન્ટ કરો, 5 લાખથી ઉપર ગમે તે રકમ હોય, 5 કરોડ પણ હોય, 50 કરોડ પણ હોય, પણ ₹50થી એનો વધારે ચાર્જ રકમનો ટ્રાન્સફર કરવા માટે બેંક લઈ શકે નહીં. આ એનો નિયમ છે, કાયદો છે. ધારો કે આપણે એમ કહીએ કે આરટીજીએસ, મેં કીધું તેમ કે આરટીજીએસ થ્રુ અથવા તો જેને આપણે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કહીએ છીએ, એ પરસ્પરની બેંકોના માધ્યમથી નાણાં હેરફેર કરવા માટેની એક કેન્દ્રીય પદ્ધતિ છે, સેન્ટ્રલ પદ્ધતિ છે. અને મેં કીધું તેમ કે આમાં અમુક જ બ્રાન્ચ પર આવી સુવિધા હોય છે, અમુક પર નથી હોતી. તો અમુક બ્રાન્ચ કે જે આરટીજીએસ ની સુવિધા આપે છે, એના જે અગત્યના જેને આપણે કહીએ ને કે મુદ્દાઓ છે મહત્વના આ પદ્ધતિના, એ આ પ્રમાણેના છે. પહેલું જે છે તે ભારતમાં આ આરટીજીએસ પદ્ધતિનો અમલ મેં કીધું તેમ આગળ આપણે કીધું માર્ચ 2004, પણ તારીખ સાથે 26મી માર્ચ 2004થી શરૂ કરવામાં આવેલો છે. બીજું આનો આપણે કહીએ કે મહત્વનો જે આ પદ્ધતિનો જેને આપણે લાભ કહીએ છીએ, બહુ ઝડપી છે, બે બેંકો વચ્ચે સુરક્ષિત છે. બીજો લાભ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બે બેંકો વચ્ચે નાણાકીય ચુકવણી જે છે તે સમય બગાડ્યા વગર, પ્રોસેસિંગ ટાઈમ કન્ઝ્યુમ કર્યા વગર 30 જ મિનિટમાં એક ખાતામાંથી બીજા ખાતામાં સરળતાથી નાણાં પહોંચી જાય છે. ખૂબ ઓછો ચાર્જમાં પહોંચે છે. 30 રૂપિયા કે 50 રૂપિયામાં ગમે તેટલી રકમ. હવે વિચાર કરીએ આપણે કે ભાઈ આ પદ્ધતિ જો બેંકે શોધી નહીં હોય તો આપણે શું કરવું પડે? આપણે પહેલા મની ઓર્ડર કરતા હતા. મની ઓર્ડર આપણે પોસ્ટમાં જમા કરાવીએ અને પોસ્ટમાં મની ઓર્ડર 15 દિવસે 20 દિવસે મળે. તો આજે તમે 30 મિનિટમાં, આપણે એમ કહીએ કે 30 જ મિનિટમાં ભારતના કોઈ પણ ખૂણે, અને જ્યારે મની ઓર્ડરની ફેસિલિટી નહીં હતી ત્યારે માણસને જાતે મોકલવું પડતો હતો કે ભાઈ અહીંયાથી કેટલે દૂર દૂર સુધી એ કેટલો બધો ખર્ચ ઉઠાવી અને એ નાણાં આપવા જતો હતો. ત્યારે આજે આ તાજેતરના સમયમાં જે બેંકોમાં જે નાણાકીય સુધારાઓ થયેલા છે બેન્કિંગ વ્યવહારને લગતા, તો કેટલું ઈઝી, સરળ બનાવી દીધું કે કાલે ઉઠીને તમે કોઈક MA કરવા માટે ગુજરાત વિદ્યાપીઠમાં જાઓ ને તમારા ઘરમાંથી પૈસાની તમારે જરૂર પડે ત્યાં અમદાવાદમાં, અને મોકલવાના હોય તો આરટીજીએસ થ્રુ એ તમે 2 મિનિટમાં પૈસા ઘરવાળા તમારા મોકલે એવા 15-20 મિનિટ, વધારે તો 30 મિનિટ કહી, પણ ઓન ધ સ્પોટ એ ટ્રાન્સફર થઈ જાય. બીજું મેં કીધું તેમ કે આ પદ્ધતિ બહુ શ્રેષ્ઠ પદ્ધતિ છે, અને ઓછામાં ઓછી એની જે લિમિટ બનાવેલી છે 2 લાખ રૂપિયા સુધીની, 2 લાખથી ઓછી રકમની એમાં હેરફેર થઈ શકતી નથી. પણ વધારેમાં વધારે મેં કીધું તેમ 2 લાખથી 5 લાખ, 10 લાખ, 15 લાખ, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ, એ રીતે ગમે તે રકમ ઉપરની કોઈ મર્યાદા નથી. ઓછામાં ઓછી 2 લાખ રૂપિયાની ટ્રાન્સફર કરવી પડે છે. પણ 2 લાખથી ઓછી રકમની જો નાણાકીય હેરફેર કરવી હોય તો એના પછીની જે પદ્ધતિ આપણા અભ્યાસક્રમમાં છે તે એ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, જેને આપણે શોર્ટમાં નિફ્ટ કહીએ છીએ.
બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આરટીજીએસ પદ્ધતિનો જે ઉપયોગ છે તે રિઝર્વ બેંકની જે માર્ગદર્શિકા છે તેના નિર્ધારિત કરેલા સમયગાળામાં જ થઈ શકે છે. પેલું આપણે જે એટીએમ ને પ્લાસ્ટિક મની ને આ બધી વાત કરી કે ભાઈ 24/7 એવું નથી. આરટીજીએસ થ્રુ એ તમે જ્યારે નાણાકીય વ્યવહાર સંપન્ન કરતા હોય બે વ્યક્તિઓ વચ્ચે ત્યારે એનો ચોક્કસ ટાઈમ પીરિયડ છે કે સોમથી શુક્રવાર અને શનિવારે એ ટાઈમ જુદો જુદો હોય. સોમથી શુક્રવારનો ટાઈમ જુદો હોય અને શનિવારનો પણ જુદો હોય. અને બીજું આપણે એમ કહીએ કે ગ્રાહકો માટેનો આરટીજીએસ નો ટાઈમ જુદો હોય અને પરસ્પર બેંક વચ્ચેનો જે આરટીજીએસ નો વ્યવહાર છે એનો ટાઈમ પણ જુદો હોય. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે પદ્ધતિ છે તેમાં ખાસ કરીને દાખલા તરીકે આપણે એક ઉદાહરણ છે, આ આરટીજીએસ માટે બેંક ઓફ બરોડાની એક શાખા છે સુરતની રાંદેર રોડની. ઓકે, એનો જે શાખાનો સમય છે એ સોમથી શુક્રવાર, જો આવું બોર્ડ લખેલું હોય જ્યાં આરટીજીએસ ની ફેસિલિટીઝ હોય ત્યાં આવું બોર્ડ બેંકની અંદર આપણે જઈએ જેવા પ્રવેશીએ ત્યાં લખેલું હોય કે સોમથી શુક્રવાર ગ્રાહકોના વ્યવહાર માટે 9 થી સાંજે 4:30, સવારે 9 વાગ્યાથી સાંજે 4:30 વાગ્યા સુધી, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર એટલે 5 દિવસ એનો ગ્રાહક માટે એટલે મારા તમારા જેવા જે વ્યક્તિઓ છે તેના માટેનો વ્યવહાર 9 થી 4:30 સુધી છે. અરે પરસ્પર આંતર બેંક વ્યવહાર એટલે દાખલા તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા આ બે વચ્ચેની ધારો કે આપણે એમ કહીએ કે આરટીજીએસ કરવાનું હોય તો એનો સમય સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી, સોમથી શુક્ર. સોમથી શુક્ર 9 થી સાંજે 6 કલાક સુધી. ઓકે, હવે શનિવાર તો કે ગ્રાહકો માટે હાફ ડે હોય છે એટલે 9 થી 1:30 વાગ્યા સુધી અને બેંક માટે 9 થી 3 કલાક સુધી. તો આપણે એમ કહીએ કે આરટીજીએસ માટે સમયગાળો વ્યક્તિ માટે જુદો છે, આંતર બેંક માટેનો જુદો છે. ઓકે, બીજું આપણે એની જે વિશેષતા જોઈએ તે કે ભાઈ મિનિમમ અલગ અલગ બેંક પ્રમાણે અલગ અલગ ચાર્જીસ હોય પણ લમસમ આપણે એમ કહીએ કે ઓછામાં ઓછી 2 લાખની રકમ જ્યારે આરટીજીએસ થ્રુ એક ખાતામાંથી બીજા ખાતામાં તબદીલ કરવાની હોય તો 25 રૂપિયા કે 30 રૂપિયાનો ચાર્જ લાગુ પડે છે, લગાવવામાં આવે છે. 5 લાખથી વધારે રકમ હોય તો તે માટે 55 રૂપિયા, અત્યારે જે ચેન્જીસ છે તે લેટેસ્ટ 50 રૂપિયા, પેલામાં આપણે જૂનામાં 50 ચર્ચા કરી પણ 55 રૂપિયા, એનાથી પણ 55 રૂપિયાથી વધારે 1 રૂપિયો પણ લે નહીં. એ ગમે તેટલી મોટી રકમ હોય, 5 લાખ પછી ગમે તેટલી મોટી રકમ હોય તો એના પર 55 રૂપિયા મેક્સિમમ, 50 થી 55 બેંક પ્રમાણે અલગ અલગ હોય પણ જનરલી 55 એ મેક્સિમમ એમાઉન્ટ છે. 55 રૂપિયા વધારે વધારે ચાર્જીસ લેવામાં આવે છે. બીજું આરટીજીએસ પદ્ધતિ દ્વારા જ્યારે નાણાંની હેરફેર કરવામાં આવે છે ત્યારે સર્વિસ જે ટેક્સ છે એ પણ વસૂલ કરવો પડે છે કારણ કે બેંકોએ પણ સર્વિસ ટેક્સ ભરવાનો હોય. આમ છતાં પણ આપણે જો કહીએ જનરલી તો એકદમ આ 55 રૂપિયા એટલે કઈ વધારે રકમ નહીં ગઈ કે ભાઈ 5 લાખ ને એના કરતા વધારે રકમ જો સુરક્ષિત રીતે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવી હોય, મોકલવી હોય તો જ્યારે ભૌતિક રીતે વાસ્તવિક રીતે જ્યારે કોઈ માણસને કે વ્યક્તિ જાતે લઈ જતો હોય ત્યારે એટલું બધું જોખમ ને એટલું બધું આપણે કહીએ કે અનસિક્યોર ફીલ કરે તેની સામે 55 રૂપિયા એ એકદમ નોમિનલ, ઓછામાં ઓછો ખર્ચ દર્શાવતી રકમ કહેવાય. તો આપણે એમ કહી શકીએ કે આજે કોઈ જોખમ નથી, એક જગ્યાથી બીજી જગ્યાએ તમારે 10 લાખ રૂપિયા પણ મોકલવા હોય તો આરટીજીએસ થ્રુ 55 રૂપિયામાં જ એ ફંડ ગમે તે ભારતના કોઈ પણ ખૂણામાં પહોંચાડી શકાય. બીજું આપણે એમ કહીએ કે આ જે પદ્ધતિ છે એમાં દરેક બેંકના પોતાના આરટીજીએસ એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટના એપ્લિકેશન ફોર્મ હોય છે. મેં કીધું ને કે અરજી કરવાની હોય
એ એપ્લિકેશન ફોર્મ હોય એટલે આપણે જેવી પેલી રસીદ નહીં પડતા બેંકમાં પૈસા ઉપાડવા જઈએ કે ભરવા જઈએ તો એ ટાઈપનું હોય, ખાલી એમાં આરટીજીએસ ઉપર લખવાનું આવે, બીજું એમાં કઈ બહુ વિગતો વધારે નથી હોતી. ખાતા નંબર હોય ને વ્યક્તિનું નામ હોય, જે મોકલનાર હોય તે અને લેનાર હોય તે. અને આ જે ફોર્મ છે આરટીજીએસ ના એ દરેક બેંકની વેબસાઇટ પર, કે દાખલા તરીકે બેંક ઓફ બરોડાની આપણે વેબસાઇટ ખોલીએ તો બેંક ઓફ બરોડાની વેબસાઇટ પરથી એ આરટીજીએસ ફોર્મ આપણે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકીએ. હવે આ જે ફોર્મ છે તે કોણે એક જ ભરવાનું છે, જે પૈસા મોકલે છે એ વ્યક્તિએ ભરવાનું હોય છે. ઓકે, આરટીજીએસ નો જે સમગ્ર વ્યવહાર છે બે બેંકો વચ્ચેનો, બે વ્યક્તિઓના બે અલગ અલગ બેંકો વચ્ચેનો જે વ્યવહાર છે તેની નોંધ આરબીઆઈ ના ચોપડાઓમાં પડતી હોય છે. આપણને એમ લાગે કે બે બેંક વચ્ચે આ વ્યવહાર થાય છે એટલે રિઝર્વ બેંક આમાં કોઈ જગ્યાએ આવતી નથી, પણ ના, આ કેન્દ્રીય પદ્ધતિ છે. એટલે આરટીજીએસ જ્યારે બે બેંક વચ્ચે, બે ગ્રાહકો વચ્ચે થતી હોય અને બે ગ્રાહકો જ્યારે બે અલગ અલગ બેંકમાં ખાતા ધરાવતા હોય તો આ પ્રોસિજર બધી થ્રુ આરબીઆઈ થઈને જતી હોય છે. એટલે કે આરબીઆઈ ના ચોપડામાં એની એન્ટ્રી પડતી હોય અને પછી જ આરબીઆઈ મેસેજ મોકલે, પછી જ ફંડ ટ્રાન્સફર થાય. મેક્સિમમ આપણે કીધું તેમ કે ઓછામાં ઓછા 30 મિનિટમાં તો ફંડ ટ્રાન્સફર થઈ જાય, પણ વધારે વધારે 2 કલાક વધુ. એ મેં કીધું તેમ કે કનેક્ટિવિટીના ઇસ્યુ હોય કે અન્ય કોઈ કારણસર તો મેક્સિમમ વધારેમાં વધારે કે તમે બેંકમાં 11 વાગે પૈસા જમા કરાવો એટલે સામે લાભાર્થી છે મોડામાં મોડું એમ તો તરત જ થઈ જાય, પણ આ તો બેંકના જે રિઝર્વ બેંકના નિયમો છે તે પ્રમાણે કે મોડામાં મોડું 2 કલાકમાં તો બેંકે જમા આપી જ દેવો પડે, નહીં તો એ સર્વિસનો ભંગ કહેવાય, એટલે બેંક પર પેનલ્ટી લગાડી શકાય. બેંકની પાસે ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ફરિયાદ કરી શકાય. રિઝર્વ બેંકે મેક્સિમમ ટાઈમ આપ્યો 2 કલાકનો, પણ એના કરતાં જો મોડું કરે તો બેંક પર આપણે ગ્રાહક સુરક્ષા હેઠળ અરજી કરી શકાય, એ વળતર લઈ શકાય બેંક પાસેથી. પણ મધ્યસ્થ બેંકની જે ગાઈડલાઈન છે 2 કલાકમાં જમા થઈ જાય. ઓકે, આરબીઆઈ દ્વારા મેં કીધું તેમ કે બેંક હોલિડે એટલે બેંકમાં જ્યારે રજા હોય તો તે દિવસે પણ આ પદ્ધતિ ઉપયોગી નીવડતી નથી. આરબીઆઈએ એટલે આપણું જે કેલેન્ડર હોય બરાબર, તો આપણે દશેરાની રજા હોય, બકરી ઈદની રજા હોય, રમજાન ઈદની રજા હોય, પતેતીની રજા હોય, તો આને આપણે સરકાર દ્વારા નિર્દિષ્ટ હોલિડેઝ હોય, પણ આ દરેક હોલિડે બેંક રજા નથી હોતી. બેંક હોલિડે પાછું મધ્યસ્થ બેંક જાહેર કરે. મધ્યસ્થ બેંક આરબીઆઈ જે છે એ કેટલા દિવસ આખા વર્ષમાં બેંક બંધ રહેશે એની આરબીઆઈની વેબસાઇટ પર બેંક હોલિડેનો પરિપત્ર હોય. એટલા દિવસોમાં આરટીજીએસ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. એટલે જાહેર રજાનું બેંકે એટલે આરબીઆઈ જે બેંક હોલિડે ડિક્લેર કર્યો હોય તો તે વખતે આપણે એમ કહી શકીએ કે વ્યવહાર થઈ શકે નહીં. ઓકે, ત્યાર પછીનો જે અગત્યનો બીજો એક સમજવા જેવી બાબત છે એ છે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, જેને આપણે આઈએફએસસી કોડ કહીએ છીએ. અને તમે ભવિષ્યમાં જ્યારે પણ ફી બી ભરવાના હોય ત્યારે આ બેંકનો આઈએફસીઆઈ કોડ લખવાનો આવે, અથવા તો ઘણી વખત સ્કોલરશીપ જમા કરવાની હોય તો તમારું જે બેંકમાં ખાતું હોય એ બેંકનો આઈએફએસસી કોડ, આઈએફએસસી ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ કહેવામાં આવે ને, એ તમારે ભરવો પડે. એ 11 આંકડાનો હોય. તો 11 આંકડા એ શું શું સૂચવે છે? જો આ એટલા માટે જરૂરી છે આ વસ્તુ, કારણ કે તમે મેં કીધું તેમ કે કોઈ પણ પરીક્ષા આપતા હોય કોમ્પિટિટિવ નોકરી માટેની, તેમાં આ બધા બહુ પ્રશ્ન પૂછાય એવા છે કે ભાઈ આઈએફએસસી કોડ કેટલા આંકડાનો હોય, એમાં પહેલા 4 આંકડા શું સૂચવે, વચ્ચેનો 5મો આંકડો શું સૂચવે, બાકીના જે 6 આંકડા છે તે હું આપણને ઇન્ડિકેશન કરે. આ એવું સરસ પેપર છે, બહુ વ્યવહારુ પેપર છે, એટલે મીન્સ કે આ વ્યવહારુ ટોપિક છે કે તમને કોઈ પણ એક્ઝામમાં પૂછાય એવો આ બધા પ્રશ્નો છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે આ મધ્યસ્થ બેંકે દરેક બેંકને આપેલો આ કોડ છે.
દરેક શાખાનો પાછો કે દાખલા તરીકે બેંક ઓફ બરોડા આપણે રાજપીપળામાં છે, તો બેંક ઓફ બરોડાની મેઇન શાખા એ આપણે સ્ટેશન રોડ પર છે, પણ બીજી શાખા અહીંયા કાળિયા ભૂતે છે, તો એને આપણે બ્રાન્ચ કહીએ. મુખ્ય શાખા પેલી એની બ્રાન્ચ આ, અને બધાની મુખ્ય બ્રાન્ચ કઈ મુખ્ય શાખા તો કે વડોદરામાં માંડવીમાં. આખા ભારત દેશમાં બેંક ઓફ બરોડાની બધા સિટીઓમાં શાખાઓ છે. તો આપણે એમ કહીએ કે દરેક શાખાનો એક યુનિક નંબર હોય, અજોડ નંબર જેને આપણે કહીએ ને, અલગ નંબર હોય, દરેક શાખાનો અલગ અલગ નંબર હોય. એ કોડ પરથી તમે જાણી જાઓ કે આ ચેક કઈ બેંકનો છે. ઘણી વખત આપણે આ બ્રાન્ચ કોડ પરથી તમે કહી શકો છો કે આ રાજપીપળાની ફલાણી બેંકનો ફલાણી શાખાનો ચેક છે. પણ આ ક્યારે 11 આંકડાનો એ IFSC કોડ જો તમને આઈડેન્ટિફાઈ કરતા આવડતો હોય, એ આપણને શીખવે છે. આપણો સિલેબસ શું કરે છે? એ શીખવે છે. આ વ્યવહારિક જ્ઞાન છે. બીજા કોઈ સબ્જેક્ટમાં તમને આવું નોલેજ મળે નહીં. ઇકોનોમિક્સ જ એક એવો વિષય છે કે તમારે ડગલે ને પગલે એનો ઉપયોગ કરવો પડે વ્યવહારિક જગતમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ કોડિંગ સિસ્ટમ દાખલ કરી, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ જ્યારથી દાખલ કર્યો, ત્યારથી આપણે એમ કહી શકીએ કે અલગ અલગ શાખાઓ વચ્ચે જે આપણે EFT કહીએ છીએ, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે, તે ખૂબ સરળ બની ગયો, ખૂબ સુલભ બની ગયો. સરળતાથી સુગમતાથી એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાકીય વ્યવહાર સરળતાથી થઈ શકે છે. આ જે IFSC કોડ છે એ દરેક બેંકની શાખામાં કે જે પેમેન્ટ અને સેટલમેન્ટ આમ બંને પદ્ધતિઓમાં ભાગ લેતી હોય તેને એ અલગથી તારવણી કરે છે. આ કોડ શું કરે છે કે એક બાજુ ચૂકવે છે, પેમેન્ટ કરે છે, અને બીજી બાજુ સામેની બેંકે જે લેણું છે કે દેણું છે એનું સેટલમેન્ટ કરે છે. તો આ બંને મહત્વની પદ્ધતિઓમાં જે બેંકો ભાગ લે છે તેને અલગ ખાસ તારવવા માટે IFSC કોડ નો ઉપયોગ કરવામાં આવે છે. બે પદ્ધતિઓ આપણે જાણીએ છીએ, ઉપર જોઈ ગયા તે પ્રમાણે. એક પહેલી જે છે તે રિયલ ટાઈમ ગ્રોસ ઇલેક્ટ્રોનિક ફંડ ગ્રોસ સેટલમેન્ટ, અને બીજી આપણે નિફ્ટ. ઓકે, આ જે આપણે બીજી જોવાની છે આપણે નિફ્ટની, એમાં જે સંકળાયેલી શાખાઓ છે એ દરેક શાખાઓને આ રીતે IFSC કોડ આપવામાં આવે છે. ઓકે, મેં કીધું તેમ કે આ જે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ જે છે તે 11 આંકડાનો હોય છે. 11 ચિહ્નો હોય, એમાં અક્ષર પણ હોય અને આંકડાઓ પણ હોય. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ, એક જ મિનિટમાં તમને રિયલમાં બતાવું એટલે એક્ઝેક્ટ આપણને ખબર પડે. એક જ સેકન્ડ, હું તમને જરાક
ઓકે, અહીંયા તમે જોઈ શકો છો ધારો કે આ મેં કીધું તેમ કે આ આપણી ભારતીય સ્ટેટ બેંક છે, બરાબર. સ્ટેટ બેંક આપણી રાજપીપળાની સ્ટેટ બેંક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાની જે આ રાજપીપળા સ્ટેશન રોડ પરની શાખા છે તેનો શાખાનો કોડ નંબર કયો છે? તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા કાઉન્સમાં. અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે આ જે કાઉન્સ છે એમાં 0465 બતાવેલો છે. તો આ રાજપીપળાની આખા દેશમાં જેટલી પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા છે એમાં 00465 એ રાજપીપળામાં સ્ટેશન રોડ પર આપેલી જે ભારતીય સ્ટેટ બેંક છે એનો બ્રાન્ચ કોડ નંબર છે. આ શાખાનો સોરી આ બેંક શાખાનો કોડ નંબર છે. ઓકે, હવે તમે નીચે જોઈએ. આપણે ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા આ જે IFSC નીચે નીચે તમે જો તો અહીંયા લખેલું છે IFSC કોડ. હવે તેમાં તમે જુઓ તો એના આંકડા ગણો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 આંકડાનો કોડ છે આ. હવે એમાં પહેલા 4 આંકડા જુઓ SBIN એ આલ્ફાબેટ છે ABCD ના, અને બાકીના છે 2 0. પાંચમા સ્થાન પર 2 0 આવે અને છઠ્ઠા સ્થાન પર 0465 જે આપણે બ્રાન્ચનો કોડ છે તે છેલ્લા 4 આંકડા છેલ્લા જે આપણે એમ કહીએ કે 4 આંકડા છે તે બ્રાન્ચ કોડ આવે છે. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે આની વિભાગીકરણ કરેલું છે. જો પહેલો છે બેંકનો કોડ, પહેલા 4 આંકડા છે તે, તો SBIN, બરાબર. SBIN એવા 4 આંકડા મેં કીધું તેમ કે અહીંયા તમે જોઈ શકો પહેલા 4 આંકડા છે SBIN એટલે એ બેંક કોડ છે. SBIN એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, એનો બેંકનો કોડ છે. પછી મેં કીધું પાંચમા સ્થાન પર 2 0 0. તો અહીંયા તમે જુઓ કે પાંચમા સ્થાન પર જે છે તે અહીંયા 2 0 0 બતાવેલા છે. અહીંયા તમે જુઓ કે 1 2 3 4 SBIN પછી 2 0 0. ઓકે, એટલે 4 ને 2 6 થયા અને 5 આંકડા છેલ્લા. તો કે 5 આંકડા તમે જુઓ તો એમાં બ્રાન્ચ કોડ મેં કીધું તેમ કે 00465 એ એના છેલ્લા આંકડાઓ એ બ્રાન્ચ બતાવે છે, સ્ટેશન રોડની બ્રાન્ચનો કોડ બતાવે છે. ભારતમાં કોઈ પણ જગ્યાએ જાઓ તમારે કોઈ પણ બ્રાન્ચનો કોડ જોઈતો હોય તો RBIની વેબસાઇટ પર આ બધી જ માહિતી ઉપલબ્ધ છે. દરેક શાખાનો કોઈ પણ બેંકની, એ બેંક ઓફ બરોડા હોય, સ્ટેટ બેંક હોય, દેના બેંક હોય, પંજાબ નેશનલ બેંક હોય, HDFC હોય, IFC કોઈ પણ બેંક હોય, એનો આવો આ જે IFSC કોડ છે એના પરથી તમને બેંકનો કોડ પણ જાણવા મળે, બ્રાન્ચનો કોડ પણ જાણવા મળે, અને આ 11 આંકડાનો જે નંબર છે એને આપણે કહીએ છીએ IFSC કોડ. ઓકે, તો મેં કીધું તેમ કે આ જે 11 ચિહ્નોના જે કોડ છે એમાં પ્રથમ જે 4 ચિહ્નો છે એ બેંકનું નામ દર્શાવે છે. પહેલા 4 આપણે કીધું તે કે આ બેંક કોડ SBIN તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બતાવે. પછીના જે 6 ચિહ્નો છે તે આ બેંકની શાખા એટલે કે રાજપીપળા સ્ટેશન રોડ. મેં કીધું તેમ કે અહીંયા આપણે જોઈ શકો છો કે સ્ટેશન રોડ રાજપીપળા નર્મદા, આપણો પિનકોડ નંબર 393145 એનો બતાવે છે એ શાખા. તો આ આખો બ્રાન્ચ કોડ બતાવે છે. પાંચમા સ્થાન પર આ રીતે 0 0 બતાવેલા છે. ઓકે, પાંચમું ચિહ્ન છે તે શૂન્ય તરીકે બતાવવામાં આવે છે, 1 0 તરીકે બતાવવામાં આવે છે. તો આ રીતે મેં કીધું તેમ કે આ એક નમૂનો છે, આર્ટિફિશિયલ નમૂનો છે. મેં આ એકચ્યુઅલ નમૂનો તમને બતાવ્યો. તો સામાન્ય રીતે મેં કીધું તેમ કે આ જે કોડનો ઉપયોગ છે તો અલગ અલગ બેંક વચ્ચે જ્યારે મેં કીધું તેમ કે RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અથવા તો IMPS ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ દ્વારા બે શાખાઓ વચ્ચે સંદેશાઓ
કે નાણાકીય વ્યવહારોની આપલે કરવી હોય તો આ કોડ ખૂબ જરૂરી છે. 11 આંકડાનો જે IFSC કોડ છે તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. ઓકે, બીજું મેં કીધું તેમ કે આ જે IFSCI જે કોડ છે એ અન્વયે જેટલી પણ બેંકો છે આપણા ભારતમાં, જેટલી પણ બેંકો છે અને બેંકોની જેટલી પણ શાખાઓ છે, આ ભારતીય સ્ટેટ બેંક એક છે પણ રાજપીપળાની ભારતીય સ્ટેટ બેંક એની શાખા છે. તો આપણે એમ કહીએ કે ભારતમાં જેટલી પણ બેંક છે એ બેંકની યાદી અને એની સામે એની જે શાખાઓ છે એ શાખાઓની પણ IFSC કોડ એ દરેકને એલોકેટ કરેલો છે. અને મેં કીધું તેમ કે IFSC જે કોડ છે એના દ્વારા અલગ અલગ બેંકો વચ્ચે ઇલેક્ટ્રોનિક માધ્યમ, જેને આપણે વીજાણુ માધ્યમ દ્વારા, ઇલેક્ટ્રોનિક દ્વારા, ઇન્ટરનેટ દ્વારા બે શાખાઓ વચ્ચે નાણાકીય હેરફેર શક્ય બને છે. ઓકે, બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જાહેર ક્ષેત્રની બેંક હોય, ખાનગી બેંક હોય, વિદેશી બેંક હોય, ઇવન સરકારી બેંક હોય કે સહકારી હોય, દરેક બેંકોને આ રીતનો કોડ એ આપવામાં આવે છે. ઓકે, ત્યાર પછી આવે છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ નિફ્ટ. સેમ RTGS જેવું છે પણ થોડોક ફેર છે એમાં. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એ એક બેંકના ખાતામાંથી બીજી બેંકના ખાતામાં નાણાંની ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા, એટલે કે ઓનલાઈન સ્થળાંતર કરવા માટેની એક સામાન્ય અને પ્રચલિત પદ્ધતિ છે, વ્યવસ્થા છે. અને એની શરૂઆત નવેમ્બર 2005 થી ભારતમાં થયેલી છે. RBI એ શરૂઆત કરેલી નવેમ્બર 2005માં અને લગભગ મોટા ભાગની આખા દેશની તમામ બેંકો અને તેની દરેક શાખાઓ આ પદ્ધતિમાં, આ વ્યવસ્થાનો એક ભાગ છે. સમગ્ર રાષ્ટ્રવ્યાપી ભંડોળની હેરફેર ખૂબ સરળતાથી આ પદ્ધતિ દ્વારા થઈ શકે છે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જે નાણાંનો મેળવનાર જે છે અથવા તો જે મોકલનાર છે, તે જે મેળવનાર વ્યક્તિની ફેવરમાં જ્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરતો હોય તો બહુ તો આપણે એમ કહીએ કે એક જ દિવસમાં એમ તો ટ્રાન્સફર થઈ જાય, પણ વધુમાં વધુ મોડામાં મોડું બીજે દિવસે એ થઈ જાય. પહેલા જે સિસ્ટમ હતી તે કે ધારો કે આપણે રાજપીપળામાં રહીએ છીએ ને કોઈ ભાવનગરના વ્યક્તિને આપણે કોઈ ચેક આપીએ છીએ, તો ભાવનગરનો વ્યક્તિ ભાવનગરમાં બેંકમાં ખાતું ધરાવતો હોય તે ભાવનગરમાં ચેક નાખે અને એ પછી ભાવનગરની બેંક છે એ ચેક રાજપીપળાની શાખાને મોકલે. એટલે ઓછામાં ઓછો અઠવાડિયું 10 દિવસ એ નાણાકીય હેરફેર માટે થઈ જતા હતા. આજે આપણે જોઈ શકીએ છીએ કે નિફ્ટ છે કે RTGS છે એના દ્વારા ખૂબ સરળતાથી, આમાં નિફ્ટમાં એક દિવસ એમ તો થઈ જતું એક દિવસની અંદર, પણ મેં કીધું તેમ કે કોઈક વખત બેલેન્સના બે બેંકો વચ્ચેના પ્રશ્નો હોય કે કોઈક વખત ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ઇસ્યુ હોય તો મોડામાં મોડું બીજે દિવસે તો બેન્કિંગ આવર્સમાં થઈ જાય. તો આપણે એમ કહીએ કે આ કોલોનાઇઝ પદ્ધતિ છે. આ પદ્ધતિ કેવી છે? સમુદાય આધારિત પદ્ધતિ છે. જ્યારે રિયલ ટાઈમ જે ગ્રોસ સેટલમેન્ટ છે તે કેવી છે? રિયલ ટાઈમ પદ્ધતિ છે. આ બે વચ્ચેનો તફાવત મૂળભૂત એ છે કે નિફ્ટ છે તે સમગ્ર બધી જ બેંકો, પેલામાં અમુક જ બેંકો કરતી હોય. RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અમુક જ બેંકોને એ પાવર, આ બધી જ આવી એમાં. નિફ્ટમાં કોઈ પણ બેંક બાકાત નથી. તમામ બેંકના, આખા ભારતની તમામ બેંકના તમામ શાખાના જે ખાતેદારો છે એ ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા આ નિફ્ટથી નાણાંની તબદીલી કરી શકે છે. પણ અહીંયા મેં કીધું તેમ કે ભારતની સરહદોની વચ્ચે એક આપણે કન્ડિશન છે ત્યાં કે નિફ્ટ દ્વારા ભારતની સરહદની વચ્ચે ગુજરાતમાંથી તમે બિહારમાં પણ પૈસા મોકલી શકો, બિહારમાંથી રાજસ્થાનમાં પણ મોકલી શકાય, ગમે તે જગ્યાએથી ગમે ત્યાં મોકલી શકાય, પણ ભારતની સીમાની અંદર.
તો સામાન્ય રીતે દરેક બેંકોએ આની એક ચોક્કસ એમ તો કોઈ મર્યાદા હોતી નથી, પણ કોઈક બેંકોએ કરેલી છે. દાખલા તરીકે સ્ટેટ બેંકે નિફ્ટ દ્વારા વધારેમાં વધારે 10 લાખ રૂપિયા સુધી તમે એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે. પણ જો આપણે કહેવું હોય તો એમ કહી શકીએ કે એક સલામત પદ્ધતિ છે, ઝડપી છે, પછી એનો ચાર્જીસ એટલો બધો લાગતો નથી, ઓછી ખર્ચાળ છે. તો એ રીતે આપણે એમ કહી શકીએ કે ખૂબ અગત્યની છે. હવે આ જે નિફ્ટ છે તેના જે મહત્વના જે ફેરફારો છે તે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે મહત્વના જેને આપણે કહીએ કે પ્લસ પોઈન્ટ જે છે, હકારાત્મક પાસું છે, તેમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આની શરૂઆત આજથી 15 વર્ષ પહેલા થયેલી છે, 2005માં. અત્યારે 2020 સાલે ઓક્ટોબર, એટલે લગભગ એક્ઝેક્ટલી 15 વર્ષ થઈ ગયા. નવેમ્બર મહિનો આવવાનો એટલે બીજું સમગ્ર ભારતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ પ્રદેશ વચ્ચે એક બેંકમાંથી બીજા બેંકમાં નાણાંની સરળતાથી હેરફેર થઈ શકે છે. બીજું, આ પદ્ધતિ એક ચોક્કસ સાયકલ આધારિત બેચ આધારિત પદ્ધતિ છે. આ પદ્ધતિમાં મેં કીધું તેમ કે નાણાં મેળવનાર ઓછામાં ઓછા એક દિવસની અંદર મેળવી શકે છે, અથવા તો બહુ મોટો લાગે તો બીજે દિવસે એને બેન્કિંગ આવર્સમાં જમા થઈ જાય છે. 2 લાખથી ઓછી રકમની જ્યારે નાણાકીય ભંડોળની ફેરબદલી કરવી હોય તો નિફ્ટ છે તે સૌથી સુરક્ષિત, સલામત અને ઝડપી પદ્ધતિ છે. આરટીજીએસમાં આપણે જોયું તે પ્રમાણે કે ઓછામાં ઓછી 2 લાખથી વધારે રકમ હોય તો આરટીજીએસ થ્રુએ આપણે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ફેરબદલી કરી શકાય. પણ અહીંયા 2 લાખથી ઓછી રકમ હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. ઓછામાં ઓછા તમે નિફ્ટ દ્વારા ₹1 પણ એક ખાતામાંથી બીજા ખાતામાં મોકલી શકો. જો આ પદ્ધતિ કેવી છે, ₹1ની ટ્રાન્સફર કરવી હોય તો મને ખાલી આપણે ચેક કરવા પૂરતું 2 બેંક વ્યવહાર વચ્ચે નિફ્ટ થઈ શકાય કે નહીં તો તમે જાતે પણ પ્રયોગ કરી શકો. તમારે જાતે પણ કોઈ પણ બેંકનું તમારું બેંક જે ખાતામાં હોય એનું તમે એ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરો બેંકની, અને તમારા ઘરના કોઈ બીજા સભ્યનું ખાતું હોય તે બેંકની એપ્લિકેશન ડાઉનલોડ કરો. પછી નિફ્ટી તમે ₹1 મોકલો તો ₹1 જમા થઈ જાય બીજા ખાતામાં. તો 2 લાખ સુધીની રકમ મોકલી શકાય. બીજું આપણે એમ કહીએ કે દરેક બેંકોને અમુક થોડાક પાવર આપેલા હોય છે, તો તે પાવર પ્રમાણે એ રકમ ગમે તેટલી વધારે ઘટાડી શકે. ધારો કે આ ઉદાહરણ પાછું એ જ આપણે રિપીટ કરીએ. બેંક ઓફ બરોડાની રાંદેર એટલે સુરતનો એક વિસ્તાર છે, સુરતના વિસ્તારની આ શાખા છે, એમાં ₹1 થી માંડીને 50 કરોડ સુધીની રકમ એ નિફ્ટ દ્વારા હસ્તાંતરિત થઈ શકે છે, બદલાઈ શકે, એક ખાતામાંથી બીજા ખાતામાં મોકલી શકાય છે. 50 કરોડ સુધીની વિચાર કરો. તો આ શાખા એવી છે, એટલે દરેક શાખા પ્રમાણેના નિયમો જુદા જુદા હોય. શાખાની જે પોતાના વ્યવહારો હોય, ખાતાઓ હોય, તે પ્રમાણે લોકો લિમિટ રાખતા હોય. જ્યારે અહીંયા આપણે એમ કહીએ કે ગ્રાહકનું જો રાંદેરની શાખામાં ખાતું હોય તો એમાંથી મેક્સિમમ 50 કરોડની રકમ એ અન્ય ખાતામાં તબદીલ કરી શકે. બીજું અહીંયા એક આ પદ્ધતિની ખૂબી એવી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોઈ આની મર્યાદા નથી નક્કી કરી. ગમે તેટલી રકમ 50 કરોડની 500 કરોડ પણ મોકલવા હોય તો મોકલી શકાય. નિફ્ટમાં કોઈ પણ રકમ મોકલી શકાય એવું રકમનો કોઈ પાબંદી આ પદ્ધતિમાં રાખવામાં આવેલી નથી. સેમ પેલા જેવું છે આરટીજીએસ જેવું. આનું ફોર્મ પણ બેંકની વેબસાઇટ પર મૂકેલું હોય. એ ફોર્મ ડાઉનલોડ કરી અને પછી ભરી અને જે ગ્રાહક લાભ મેળવનારને મોકલવાનો છે, એ લાભ મેળવનાર જે વ્યક્તિ છે એનો ખાતાનો નંબર, એનું નામ, એનું સરનામું, એ કઈ બેંકમાં ખાતું ધરાવે છે એ બેંકનું નામ, એ કઈ શાખામાં ધરાવે છે તેનું નામ, આ બધી માહિતીઓ એ
આપવી પડતી હોય છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ નિફ્ટથી એક ખાતામાંથી બીજા ખાતામાં જ્યારે નાણાંનું સ્થળાંતરણ કરવું હોય ત્યારે આપણે જે આગળ ચર્ચા કરી કે 11 આંકડાનો જે 11 ચિહ્નોનો જે કોડ છે આઈએફએસસી, એ કોડ હોવો અનિવાર્ય છે. આ બેઝિક શરત છે એની કે જ્યારે પણ આ રીતે નિફ્ટી એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં મોકલવાના હોય તો તમે વિચાર કરો છો કે આ આંકડો જે છે તે માર્ચ 20, 2015 સુધી, ત્યારે પછી 5 વર્ષ એટલે ઘણી બધી શાખાઓ આમાં ઉમેરાય હશે, પણ આજે 20મી માર્ચ 2015 સુધીનો જે આંકડો છે, નિફ્ટ પદ્ધતિ હેઠળ 161 બેંક, એટલે આવી કેટલી 161, આ તો ખાલી આપણે 10 જ લીધેલી છે, આવી ટોટલી 161 બેંક અને એની શાખાઓ, દાખલા તરીકે સ્ટેટ બેંક છે તો સ્ટેટ બેંકની શાખાઓ છે 17,819, તો આટલી બધી બેંકો એ નિફ્ટ દ્વારા કોઈ પણ બેંકની શાખામાં નાણાં તબદીલ કરી શકે છે નિફ્ટ વડે. તો મેં કીધું તેમ કે 161 બેંકની કુલ જે શાખાઓ છે આનો ટોટલ કરીએ આપણે તો 1,22,846 જેટલી શાખાઓ આ નિફ્ટની મદદથી એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંનું ફેરબદલી કરી શકે. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટેટ બેંકની 17,000 જેટલી શાખા છે, પંજાબ નેશનલ બેંકની 6,700 એટલે લગભગ 7,000 જેવી શાખાઓ કહેવાય, કેનરા બેંકની 5,800 એટલે લગભગ 6,000 જેટલી શાખાઓ કહેવાય, બેંક ઓફ બરોડાની 5,000 શાખાઓ છે, એચડીએફસીની 5,000 જેવી શાખાઓ છે, બેંક ઓફ ઇન્ડિયાની 4,900 એટલે લગભગ 5,000 જેટલી શાખા છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની 4,800 છે, આઈસીઆઈસીઆઈ બેંકની 4,123 શાખાઓ છે, એક્સિસ બેંકની 2,878 અને યસ બેંકની 2,334 શાખાઓ કે જે નિફ્ટીની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફંડની ટ્રાન્સફર કરી શકે છે. તો અહીંયાથી મિત્રો અટકીએ આપણે, કારણ કે હજુ નીકળે ટાઈમ તો ખાસો, એટલે અહીંયા આપણે સર મારો એક ક્વેશ્ચન હતો સર. કઈ છે તકલીફ? હા સર, આપણે અસાઇનમેન્ટ આપી છે ને, એક જ મિનિટ ફરી બોલજો. આપણે નાણાં અને બેન્કિંગ સબ્જેક્ટમાં અસાઇનમેન્ટ આપી છે ને, એમાં એક ક્વેશ્ચન છે નાણાંના મૂલ્ય અંગેના પ્રોફેસર મિલ્ટન ફ્રીડમેનનો સિદ્ધાંત, એમાં છે ને હા એમાં શું લખવાનું સર? એ સિદ્ધાંત આખો લખી દેવાનો, આખું ચોપડીમાં છે એ? હા એ સિદ્ધાંત લખી દેવાનો, એમાં શોર્ટ કરી દેવાનો, થોડો ટૂંકો કરી દેવાનો, એની મર્યાદા નહીં લખવાની, ખાલી સૂત્ર ને એવું લખી દેવાનું. એટલે એમાં કાયમી ચોક્કસ આવકનો ખ્યાલ, એટલે કે સંપત્તિ રાખવાના વિવિધ સ્વરૂપો, એ બધું લખવાનું. સંપત્તિ ધારકો દ્વારા થતી નાણાંની માંગણી, એ બધું જ લખવાનું. હા એ લખવાનું. ઓકે બરાબર ને? સર અમે તો મર્યાદા બોલ રસ ચાલશે કે? સર મર્યાદા પણ લખી છે મેં, ચાલશે? આ મર્યાદા નહીં લખે તો સર મેં ચાલશે. મર્યાદા પણ લખી, મેં લખી દીધું છે હા તો સર. ચાલશે. ઓ લખ્યો હોય તો સારું જ ને, લખ્યો હોય તો સારું. હા સર. હે ને? સારું બેટા, સારું, બહુ સરસ કહેવાય. ચાલો પછી બીજું. ના સર બીજું કઈ નહીં, એટલો જ પ્રશ્ન હતો. બીજા તો મળી ગયા, એ બેઠા જ લખી દેવાના. હા એટલે બેઠા અને શોર્ટ કરીને લખવાના. બરાબર, બધા પૂરેપૂરા અક્ષર નહીં લખશો તો ચાલશે, પણ આપણે જે મેઇન વસ્તુ આવી જવી જોઈએ એમાં. બરાબર, અને આપણે પેલું પેપર 7ના પણ હું તમને આપી દઈશ, એટલે લખીને અપલોડ કરી દેવાના તમારા આના પર. બરાબર ને? અને આપણે હવે આ પેપરનો હવે આવતા પીરિયડમાં સિલેબસ પતી જશે કાલે. આ પેપર બેન્કિંગ અને નાણાંનો સિલેબસ પતી જશે આવતીકાલે પતી જશે. પછી આપણે પેપર 7 ચાલુ કરીશું એકદમ. બરાબર, એ પણ આપણે અઠવાડિયામાં પતાવી દઈશું, એટલે તમે છૂટતા ને હું બી છૂટતો. બરાબર, અને બીજું આપણે શું છે ને એમસીક્યુ ને ટૂંકા પ્રશ્ન પણ આની પર અપલોડ કરીશું,
પછી આપણે એવું હોય તો કે એકાદ ટેસ્ટ ગોઠવી દઈશું ઓનલાઈન. બરાબર, હું તમને આપીશ આખા બધા ટૂંકા પ્રશ્ન જવાબ. આપણે એકાદ દિવસ ટેસ્ટ ગોઠવી દઈશું પછી હવે તો ખાલી એક્સપેરિમેન્ટ માટે આપણે. બરાબર, તો અહીંયાથી અટકીએ.